હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો આ ગાડી આવી છે આપણી પાસે એક્સેલ છે, BS4 છે અને ગાડી આવી છે જનરલ સર્વિસ કરવા માટે. તો આની અંદર પ્રોબ્લેમ એવો છે, સવારમાં જયારે સ્લો ગાડી હાલતી હોય ને ત્યારે એકદમ આમ વાઇબ્રેટ માર્યા રાખે છે, બરોબર. તો એનો આપણે ક્લચ કટોરો આખો સર્વિસ કરવાનો છે, પ્લસ એનું આ ફિલ્ટર બધું જો આની અંદર ઓઇલ બારું આવી ગયું થાય છે, એટલે આનું ફિલ્ટર ખોલ્યા વગર ગઈ તો 100% ખરાબ જ છે, એટલે એ નાખી દેવાનું છે. ત્યારબાદ એનું જે કાંઈ નાના મોટું એવું આપણને લાગે પ્લગની ટોપી બાકી બધું સર્વિસ કરી નાખવાનું છે. અને ટાયરથી લઈને વાયર લગન બધી આખું જનરલ સેટિંગ કરીને જે કાંઈ વસ્તુમાં વાંધો લાગતો હોય એ બધી કમ્પ્લેટ કરી નાખવાની છે, બરોબર. ભયાવા બધું આ ગાડી છે આપણે 60 PS જે જેન્યુની આપણે 20,000 કિલોમીટર હાલી ગઈ છે, બરોબર. તો 15 થી 20,000 કિલોમીટર હાલે ને એટલે કંપની તરફથી પણ એવું કેવું હોય કે એની ટોટલ બોડી એક વખત સર્વિસ કરવી પડે છે, બરોબર. તો અત્યારે પેટ્રોલની અંદર જ આપણે ઇથેનોલ આવે છે 20%, તો આપણે એની 15,000 કરાવી નાખવી વધારે હિતાબ છે. એટલે એ ભાઈને આપણે સજેસ્ટ કર્યું હતું કે ભાઈ ટોટલ બોડી સર્વિસ કરો, 15,000 હાલી કે 20,000 હાલી ગઈ છે, બરોબર, તો વધારે રિઝલ્ટ આપશે ગાડી. તો એ ભાઈ કીધું વાંધો નહીં, તમારી રીતે કરી નાખો. તો આપણે એનો જો ઇન્જેક્ટર ક્યારે ચેક થાય આ બધું બતાવો નજીકથી, આ બધું યાદ. અમે આ રીતે એનું પેપરથી આખું ઇન્જેક્ટર ચેક કરીએ છીએ કે એનું ફ્લો બ્લો કેવું આવે છે, પ્લસ આગળ એની આખી ટોટલ બોડી ખુલશે. જો આજે એનો સ્પ્રે થાય છે, રેડી આવે છે ને, બરોબર. તો આ એનું ઇન્જેક્ટર ચેક થઈ ગયું છે, ઇન્જેક્ટર માંથી સ્પ્રે કમ્પ્લીટ આવે છે. હવે એની ટોટલ બોડી ખુલશે, ત્યારબાદ એના ટોટલ બોડી ની અંદર જે કાંઈ ટીપી સેન્સર ની લાગે એ ખુલશે, ત્યારબાદ એનું ઓક્સિજન સેન્સર ખુલશે, એ પણ ક્લીન થાય. ત્યારબાદ પાછળથી લઈને આગળ લગન જે પણ જાતની જે પણ ખામી હોય એ બધું કમ્પ્લીટ કરી નાખવાનું છે. જો મિત્રો આ આપણી ગાડી થાય છે જનરલ સર્વિસ, જે સાઇન છે આ થાય છે આપણી ટોટલ બોડી સર્વિસ. જો એની અંદર તમે બદલો છે, બરોબર. તો આ રીતે અમારે ટોટલ બોડી સર્વિસ થાય છે. પ્લસ આખી ગાડી આગળ કમ્પ્લીટ આખી કુલેન લેની અંદર પ્રોપર આપણે ખબર પડશે કે આમાં મિસ્ટેક ક્યાં છે. ઠેઠથી ઠેઠ લગન બધું કમ્પ્લીટ આખું ખુલી જાય. અને પાછું જે મિસ્ટેક હશે એ ભાઈને પૂછીને કોટેશન આપીને કહેવામાં આવશે કે ભાઈ એટલો ખર્ચો થાય, આ વસ્તુ નાખવી પડશે. તો એ આ પાડે તો ઠીક છે, નકર સર્વિસ કરીને આપણે સડાઈને પાછું આખું પેક કરી દેવું, બરોબર. તો તમારે પણ જો આવી સર્વિસ કરવી તો અમારી આઈડીમાં અમારો નંબર આપેલો છે, નંબરમાં તમારે ફોન કરીને એપોઇન્ટમેન્ટ લખાઈ દેવાની છે. તમને અહીંથી કહેવામાં આવે છે જેથી તમારો વારો આવે અંદાજે તમને ટાઈમ આપવામાં આવે છે, એ ટાઈમે તમારા ફોન આવે છે. ફોન આવે એટલે સવારમાં ગાડી મૂકી જાવ એટલે સાંજે તમને ગાડી આપી દેવામાં આવે છે, બરોબર. તો આ રીતનું આપણું કામ છે. તો આવા નવા વિડીયો અને આવી નવી જાણકારી માટે અમારી આઈડી સુનિલ ગોલડિયાને લાઈક કરો, ફોલો કરો અને આગળ શેર કરો.